હું ખરેખર કહું આ યુગ બહુ સારો છે. કેવા સારા કપડા આવ્યા છે. બાપ દાદા પાણકોરું પહેરી પહેરીને ટળી ગયા. સોના પહેર્યા પછી કાઢે કોણ? મારો બાપ. કારણ કે તાલપત્રી જેવું કાપડ થઈ જતું. એ તો સોના હોતા જ નદીમાં ખાબ કે નવાઈ જાય ને કપડા ધોવાઈ જાય ને પછી એ હવા ફરીને ઢોરા ઉપર ઉભો હોય. આપડે કેલા અહીંયા આવજે હે તો કે સોનો હું કઈ પછી આવું હે. એમાં ખાતરની ઉથરેટી કરીને જેને સોનો કાઢ્યો હોય ને એ હુકાઈ જાય ને પછી મૂકો તો ઉભો રહેતો. એવી પરિસ્થિતિમાં મારા અને તમારા વડીલો જીવ્યા છે. બાળકોને જોઈ તા લહેર આવે છે. કેવું બેઠું બાળક વાંધો બધા કેટલામ પણ ચોથું એટલે પૂરું કર્યું. ચોથું પૂરું કર્યું ને 5માં પીડ્યા. અવડા ચોથું ભણે તાળીઓ પાડો. અવડા આપણે હતા પાળીથી નિહાય. અને પાછા કેવા કપડા સારા આવ્યા. એક આ છોકરાના શર્ટના ખર્ચામાં તો દાદાના લગ્ન થયેલા છે. દાદો પરણી દાતો એને બદલે અત્યારે છોકરા કેટલા રાજી. બેન ભણાવે કારણ કે શરમાય છે એટલે ગુરુની અસર થાય ને થોડીક. છોકરાને પૂછો, નામ પૂછો તો આપણે ખબર પડી જાય કોણ ભણાવતું. આપડે કે ઉભો થા, તારું નામ શું છે? મારું નામ રાકેશ છે. બેન જ ભણાવતા હોય. હું નામ તારું તક ભૂરો સાહેબ ભણાવતા. ડોક્ટર બેઠા એટલે એક બે ડોક્ટર ની વાત કરું તો ઓર્થોપેટિક છે, વીઆઈપી મિસ્ત્રી. હા એમાં એવું જ આવે, ડ્રીલ ને ઈસ્ક્રૂ ની માં કઈ ફેર ધડાધડી ફટાફટી મારી દે. કેવું થઈ ગયું પાછા દર્દી વાતો કરતા હતા. દુખે તક ના રે ના આ કે રાખો. એક છોકરાએ એને બાપાને પૂછ્યું કે હે બાપા આ ડોક્ટરો ઓપરેશન કરે તો મોઢા આડું શું કામ બાંધે? એને બાપાએ તો એ કારણોસર વાત કરી જે કરવાની હોય. કે એવું નથી બાપા, એ હાટું મોઢા આડું નથી બાંધતા. તક તો એ કે દર્દી ઓળખી ન જાય ને કીએ કોણ કોણ ઘૂસતા મારી ગયું. હમણાં એક આયર વાણિયાના છોકરાને માર્યો. વાણિયાના છોકરા કીધું ભાઈ મારો વાક હું, તમે વાક વગેરે મારો. ઓલો કે તારા વાક ની વાટે અમારે કેટલું રહેવું એમ. તમે તો વાક માં ન આવો, તમારે હું ધંધા બંધ કરી દેવા હાવ. એટલે બે કાર્ડ આપ્યા ઓલા. એને એમ થયું કે એ બે કાર્ડ મળ્યા એટલે તો પેલું સ્વર્ગ જ પસંદ કરે ને. સ્વર્ગમાં ગયો, મકાન સારું આપ્યું, પણ જમવામાં બ્રેડ આવે. સવારમાં બ્રેડ, બપોરે પાઉં, હાજે કઈ નહીં. તો પાઉના વડકા ભરી એક દી બે દી એને એમ થયું કદાચ આ લોકોને અહીંયા વ્યવસ્થા આવી જશે. પણ 15 દી હાવ બરેડ ફેરો રહ્યો ને મગજ વયો ગયો કે આ હાવ બરેડ જ ખાવાની. તો એ હું સ્વર્ગમાં રહું ને આ લોકો જો હાવ આ બ્રેડ ને હાવ પાઉં ઉપર રાખતા હોય તો નરકવાળાની શું પરિસ્થિતિ છે? કાઢતો હતું સીધો ગયો નરકમાં. તા તો ભજીયા ખાય, ગુલાબ જાંબુ, માલ પૌવા, બરફીના બટકા. બોલો કે તારી ભીલી થાય. ભગવાનને જઈને ગગલાવ્યા કે ઓલા નરકમાં તારા ડોહા માલ પૌવા ખાય અને અમે હરક વાળાને બરે. ભગવાન કે એક હાટો રસોઈ નો રોકવાનો હોય, થોડાક ભેગા થવા દે. એટલે આમાં ક્યાં હારું ને ક્યાં મોડું નક્કી નહીં. અત્યારે અહીંયા હારું છે એટલે લેર કરી લેવાય, કહેવાનો મતલબ. ખોટી ઉતાળ કરીને મરી ન જવાય. એક જણો તો નક્કી કર્યું મરી જાવું, ઘૂરી ચડી મરી જાવું. ઘરે જઈને પંખે દોરડું બાંધ્યું.
લટકન ભાઈ તો દોરડું તૂટ્યું, મર્યો નહીં, અને ગોઠણ ભાંગ્યા. સાહેબને દવાખાને દાખલ થયો, 3 મહિનાના પ્લાસ્ટર આવ્યા. દોરડા હામો કીધા અમારી વખતે તૂટો. એ 3 મહિના પછી હાજો થયો, પણ મગજમાં ગળી ગયું મરી જ જાવું. એ ટ્રેનના પાટા ડોજીને હુઈ ગયો, ત્યાં ટ્રેન નો આવે. ભૂખ્યો છો જમવા ગયો તો ટ્રેન વહી ગઈ, તો ટ્રેન માં ચડ્યો અમારી વખતે મોડા પડો છો. પણ મરી જવાની ઘૂરી સડી સડી તે એવી સડી જાય તળાવમાં ખાઈ તો પોલીસે કાઢ્યું. બહાર નીકળે ઓળખે મરી, હવે મરી ગયા બીજા, તારો બાપ અમારો વિસ્તાર, હવે અમારે 200 પાના ભરવા પડે. અને આમાં કઈ આવક તો છે નહીં. મને પોલીસ બહુ ગમે. મારો શાહીબાગ પોલીસ ગ્રાઉન્ડમાં પ્રોગ્રામ હતો, મારું સન્માન હતું. તેથી ડીજે પાંડે સાહેબ હતા, એડિશનલ સૈયદ સાહેબ. ગુજરાત પોલીસે મારું સન્માન કરેલું. સન્માન સાહેલ એ સિવાય તો કઈ મારે લેવાનું હતું નહીં ત્યાંથી. પણ સાલ બહુ સરસ હતી, એટલી સરસ સાલ. નહીતર તો બધે સાયલું તો આવે, પણ ભાત ઓહાવામાં કાયમ આવે એવી હોય, દાદાના તર્પણમાં આપી હોય એવી. પણ આ સાલ બહુ સરસ હતી, બહુ આમ આમ કાશ્મીરી સાલ લાવેલા સાહેબ. કરીબ લગભગ 15-17 હજાર. શું ન્યા નોખો પ્રોગ્રામ થયો. જોક્સ માલી જોક્સ થાય. ફોન માં કે છે ક્યાં છો, હાંડિયા ડોક જેવું છે ત્યાં બેઠો. હવે હાંડિયા ડોક જેવું તો ઘણામાં આટો મારે, એમાં તમને ગોતવાય ક્યાં? આમાં ઓલા નતા ઓલા ભાઈ એક જાતા થાય કે એક માડીનો દીકરો મુંબઈ રહે, એટલે ઓલા ભાઈ મુંબઈ જાતા કીધું માડી મુંબઈ જાવ છું. હા મારો દીકરો છે, આલ્યોના ચીઠી લેતા જાવ ને. કે મારી મુંબઈ તો બહુ મોટું છે, કે એડ્રેસ આપો તો થાય. દાદરા દુકાન છે મુંબઈમાં, દાદરા દુકાન ને અંધાણ દેવાય. એ કે મારી ત્યાં લાડ દાદરા હોય, દાદરા દુકાન એડ્રેસ નો હાલે, બીજું કઈક કયો સોરું ખોટે 2 ઘર કર્યા લે, એવા અંધાણ નો હાલે. એક હાવ નવો જોક્સ કો, હાવ પડીકા પેક સાંભળજો. તમારો નહીં કહું, બીજો હાવ નવો જોગ. હાવ નવું કઈ હોય જ નહીં. હું બેહી ગયા બધા શાંતિ થઈ જાય. હું એ નવું કે નવું તો વાહડા સળીએ જ થાય. એક ભાઈ ને એની પત્નીને મેસેજ મોકલ્યો, એની પત્નીને. નવા નવા પરણેલા ને આટો ગયેલા પેલો, આપણે બાકી રહી ગયો. તું દુખી છો એટલે મેં મૂકી દીધું. એટલે એને મેસેજ, મોબાઈલ થઈ ગયા ને હવે, મેસેજ કર્યો. હસતી હો તો હસી મોકલજે, સૂતી હો તો સપનું મોકલજે, રડતી હો તો આંસુ મોકલજે. ઓલી હામો જવાબ મોકલ્યો, વાસણ ધોઉં છું, એઠવાડો મોકલું. એટલે ભાઈના પત્ની 12 ગામ ગયા, પૂરો કરી દઉં. પિયર ગયા. પિયર ગયા એટલે 15 દી થઈ ગયા. આ તેડવા જ ન ગયો. દીવ ને દરિયા બે બાકી તેડવા ન જાય. જો નહીં. એટલે એની પત્નીએ ફોન કર્યો હામેલી કે આ 15 દી થઈ ગયા. સાંભળજો, આ 15 દી થઈ ગયા, તમે મને કેદી તેડવા આવશો? 15 દીમાં હું હાવ અડધી થઈ ગઈ. 15 દીમાં હું હાવ અડધી થઈ ગઈ, તમે મને કેદી તેડવા આવશો? ઓલો કે 15 દી પછી.
અમુક 2 દી પછી દાંત કાઢશે હો. 2 દી પછી છે ને વાત ખબર હતી. પણ આને નક્કી કર્યું મરી જ જવું. પોલીસે 2 વાડમાં નાખ્યા, કાઢી મૂક્યો. પણ ઘૂરી સડી મરી જાવ. ઝેર લઈ આવી, પોઈઝન દવા. કામળિયાભાઈ, કામળિયા મને ગમે બહુ. એમાં નાયત ગમે પણ કામળિયા ગમે એટલે તો બાપુ કોઈ નહીં. કામળિયા ભાઈ મારો ઉપર ભાવ બહુ રાખ્યો, મારો ધડાવ કર્યો ભાઈ. એક જણો ફેરા પૂરતો હતો, ફેરા એટલે ઓલા ખેતર પાળે અંગૂઠો અડાડવાનો આવે ને, એટલે ગોર બાપા કીધું શુભ લગ્ન મંડપમાં જઈ વરરાજાના પગમાં લઈ બૂટ મોજું કાઢીને વરરાજાનો જમણો પગ અને જમણા પગનો અંગૂઠો ક્ષેત્રપાળને અડાડો. અણવર કે આલ્યો 200 રૂપિયા તમારો અડાડી ગયો. ગોર બાબા કે મારો અંગૂઠો નો હાલે, વરરાજાનો અંગૂઠો અડાડવો પડે. ઓલા કે આલ્યો બીજા 200 રૂપિયા, પણ મુદ્દો બંધ રાખો. એમણે બૂટ હોતો નો હાલે. ખેતરપાળ ને બૂટ ન અડાડાય, અંગૂઠો અડાડાય. અણવર કે ઠામુકો નથી આમ રે ભાઈ. સાફ્ટિંગ માં આવી ગયેલો છે ડોહો. હજી શરૂ નથી કર્યો. હા, હજી જે છે બાકી છે. કારણ કે હું આ વિસ્તારમાં ઘણા સમય પછી આવ્યો છું. નકર ઉના વિસ્તારમાં મેં પેલા પ્રોગ્રામ કર્યા છે, ક્યાંય નહીં કર્યા. બહુ પ્રોગ્રામ. ઉર્ધન દાદાનો પ્રોગ્રામ હોય પણ માયો આયર તો હોય જ. સનખડા, ગાંગડા, હામતેર, મોઠા, ત્યાં અમારા બેહણા એ વખત ની માથે બધો ડાયરો આવ્યો છે. એ વખત થી ઓળખે આવ સુડદડી મારા. હે નીકળે ગાડીઓ એ કરે 7-8. હાવજડા બેઠા હોય બધા અમારે માથે. બધાને ભરોસો કે આ ગાડી ભાવનગર આવી, આ કોઈની તાકાત નહીં કે આપણને કઈ વાંધો આવે. હું કરતા એ બધાને ખબર છે. કોઈ ડાયરો એમાં લી? હા, સાબાશ, વાહ મારો બાપ, ધન્યવાદ. આંગળી હોય છું કારણ કે જૂના ફેરું, જૂના ફેરું. નાગેરી વાળું યાદ છે? પેલા એવી વાતું ન કરાય. તેથી ભગવાનની દયા. ખરેખર સાહેબ, પોલીસ વાળા મને ઉભી રખા ને ગાડી, તો મને પૂછે ક્યાંની ગાડી? હું બોરડા. માયાભાઈ ની? વાહ, જવા જો. માયાભાઈ જેમાં જ કહેજો. લે મને એવું નામ તો તેથી માયા નતું. બોલો, મને સાહેબ કે માયાભાઈ જેમાં તો કે જવા જો તમને, જવા. અમુક આમ જ રખાય. બહુ ખોલવું નહીં. તમે ભગવાનની મૂર્તિ ને એ દર્શન કરી લેવાય. એને નિવેદ ક્યાં ભાગ્યા બે કામળિયા ભાઈ? કામળિયા રાખવું. આવજો. આવું બધું કીધું, ફોન કરવા નથી જતા ને. હા, નકર પ્રોગ્રામ આવડા કારક જ આપે રે. રોજ કીધે મંગળભાઈ સમજી લેજો, આપડે બધું કઈ કહેતા નહીં કોઈ. આપડા તો સીડીયું ઘીરે પોગાડે જેવા તેવા. અમરીશભાઈ બરોબર. મૂળ વાત ઉપર પાછો આવો. દવા લઈ આવ્યો, મરી જાવ. દવા લાવ્યો પણ પાછો વિચાર આવ્યો કે હું ખાવ, કડવી હશે, ગળાથી ઉતરે ન ઉતરે. એટલે કોલ્ડ્રિંક વાળાની દુકાને જઈને પેપ્સી લીધી. પેપ્સીમાં નાખી દીધી. ટેબલ ઉપર મૂકી, ખુરશી ઉપર બેઠો. હવે તો છેલ્લો એન્ડ. એટલે આખી વિશે ભગવાનને પ્રાર્થના કરે, ભગવાન આવું દો, આવું દો, આવું દો. એનો ભાઈબંધ જોઈ ગયો, મારો દીકરો રોજ આપડી પી જાય. આંખ ખોલી તો ભાઈબંધ ના મોઢામાં ફીણા હતા.
ગમે નું ગમે એમ સોટીને પીએ ન લેવું એમાં હું હોય છે મારો રામ જાણે. ઉતાવળ ન કરવી કોઈ વસ્તુ.